કુતિયાણાની ચોટા ચેકપોસ્ટ ખાતે બાઇકમાં દેશી તમંચો લઈ જતા 2 શખ્સોને એસઓજી ટીમે ઝડપી લીધા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જીવતા કારતૂસ સાથે તમંચો ઝડપાતા ભારે ચકચાર મચી છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી ગેરકાયદેસર હથિયાર પકડી પાડવા અંગે એસઓજી પીઆઈ એમએન જાડેજાને સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે એસઓજી સ્ટાફ કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે ચોકા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરતા બાઇક પર આવી રહેલ મૂળ મધ્યપ્રદેશના 2 શખ્સો વરાતિયા ઉર્ફે વીરુ ઉર્ફે રાજુ વેરાગ અજનાર તથા હાલ ગારિયાધાર ગામે ખેતમજૂરી કરતો રાલુ સવલસિંહ બામણિયાને ₹10,000ની કિંમતના ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા તથા ₹100ની કિંમતનો એક જીવતો કારતૂસ સાથે ઝડપી લીધા હતા અને પોલીસે તેની પાસેથી ₹6,000ના 2 મોબાઈલ તથા ₹20,000નું બાઇક મળી કુલ ₹36,100નો મુદ્દામાલ કબજે કર્યો છે. બંનેની પૂછપરછ કરતા આ હથિયાર મધ્યપ્રદેશના અલીરાજપુરના જવારી ગામના સુરેશ મહેડા પાસેથી લીધું હોવાની કબૂલાત આપતા પોલીસે તેની સામે પણ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ જીવતા કારતૂસ સાથે તમંચો ઝડપાતા ભારે ચકચાર મચી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.